અને પ્રદેશ કોંગ્રેસે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું ફગાવ્યું. કોંગ્રેસે હિંમત કટારિયાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યથાવત રાખ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોગ્ય પરિણામ ન મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપ્યું, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું ફગાવ્યું છે. અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લાગી આવતા તેને તેમની નૈતિક જવાબદારી સ્વીકારી અને પોતાના પદ ઉપરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. તેથી બોટાદ જિલ્લા કાર્યકરોમાં ખૂબ જ નિરાશા અને ખૂબ જ નિરાશ થયા હતા. ત્યારે અમે મીડિયા અને ટેલિફોનિક અમારા પ્રદેશ નેતૃત્વને જાણ કરી હતી કે આવા પ્રમાણિક અને નિષ્ઠાવાન પ્રમુખ અમને મળશે નહીં. તેથી તેમનું રાજીનામું સ્વીકારવામાં ન આવે તેવી અમે માંગણી કરી હતી. ત્યારબાદ આજે મને વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું અસ્વીકાર કર્યું છે અને તેમને તેમની ફરજ ઉપર ચાલુ રાખ્યા છે, જેથી કાર્યકરોમાં